નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અનિકેત પટેલ સર જોડે આપણે વાતચીત કરવાના છીએ એસટીઆઈ બાબતે. એ 2018-19માં 2018-19માં લેવાયેલી જીપીએસસી દ્વારા એસટીઆઈની પ્રથમ પરીક્ષા કે જે પ્રથમ જ બેચ હતી એસટીઆઈની અને એની અંદર ઉત્તીર્ણ થયા હતા અને ત્યારબાદ લગભગ ગવર્મેન્ટમાં 4 વર્ષ સેવા આપી ચૂક્યા છે ને અત્યારે કન્ટિન્યુ સેવા આપી રહ્યા છે. તો એમના દ્વારા એમનો અનુભવ શું રહ્યો એસટીઆઈમાં, કેવી રીતની એમની જર્ની રહી, કઈ રીતે એમને તૈયારી કરી અને કેટલા ફેલિયર બી એમને જોયા, તો એના બાબતે આજે આપણે ચર્ચા કરીશું એમની જોડે. તો સર, તમારું બેઝિક બેકગ્રાઉન્ડ જે છે એજ્યુકેશન બેકગ્રાઉન્ડ, તો એ કઈ સ્ટ્રીમમાં જનરલી રહ્યું હતું તમારું? મેં 2016માં મિકેનિકલ એન્જિનિયર તરીકે સાગરચંદ પટેલ કોલેજ વિસનગર ખાતે એસકે પટેલ કોલેજમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે મારું ગ્રેજ્યુએશન કર્યું અને ત્યારબાદ આઈશર મોટર્સ જે આપણે ટ્રક બસ જે આવે છે એમાં 1 વર્ષ માટે એઝ અ વર્કશોપ મેનેજર તરીકે જોબ કરી. બરાબર છે. તો કહેવાનો મતલબ એ છે કે જનરલી મોટાભાગના કોમ્પિટિટિવ એક્ઝામની અંદર સ્ટુડન્ટો એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડના હોય છે જનરલી. તો સાહેબ, એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ કે આર્ટ્સ કે કોમર્સ કઈ જનરલી ફરક પડે છે ખરો? કે કોમ્પિટિટિવ એક્ઝામમાં જનરલી લોકો એવું કહેતા હોય છે, ખાસ કરીને ઉત્તર પ્રદેશ બિહારના બેકગ્રાઉન્ડમાંથી લોકો આવતા હોય તો જેમને સિવિલ સર્વિસની તૈયારી કરવી હોય છે તો એ લોકો પહેલેથી જ નક્કી કરી રાખે છે કે ભાઈ આપણે સિવિલ સર્વિસ કરવું છે તો આપણે આર્ટ્સ લઈએ. તો એવો કંઈ ફરક ખરો એ જીપીએસસીની અંદર? જીપીએસસીમાં કેવું છે કે આપ આર્ટ્સથી હો, કોમર્સથી હો કે સાયન્સથી હો, સબ્જેક્ટ ટોટલી કોમન છે. ઓબ્વિયસલી સમજો કે આપ સાયન્સ સ્ટુડન્ટ છો તો મેથ્સ છે, સાયન્સ છે, એ તમારું સારું હશે, એડવાન્ટેજ છે. જો તમે આર્ટ્સથી છો તો હિસ્ટ્રી છે, કલ્ચર છે, એ સબ્જેક્ટ તમારા સારા હશે. તો ઓવરઓલ બેનિફિટ બધાને સેમ છે, એટલે એવું કોઈ એક્સ્ટ્રા બેનિફિટ કોઈ સ્ટ્રીમને મળવાનું નથી. હા, એ વાત સાચી કરી સાહેબ તમે કે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડથી જનરલી આવતા જે વિદ્યાર્થી મિત્રો છે તો એમને પ્રિલિમ પાસ કરવી આસાન છે કારણ કે મેથ્સનો એડવાન્ટેજ મળે છે અને આર્ટ્સ અને કોમર્સ વાળાને એ એડવાન્ટેજ જનરલી નથી હોતો અને સ્ટ્રગલ ઓલરેડી કરતા હોય છે મેથ્સ અને રિઝનિંગ. પરંતુ એને તમે તૈયારી દ્વારા ઇમ્પ્રૂવ કરી શકો છો. જો પર્ટિક્યુલરલી તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી જ કરી રહ્યા છો તો એ ઇમ્પ્રૂવ થઈ શકે છે. તો આપની જર્ની ક્યારથી સ્ટાર્ટ થઈ કે તમને ક્યારે વિચાર આવ્યો કે ભાઈ મારે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવી છે? જે વખતે હું વર્કશોપ મેનેજર તરીકે જોબ કરતો હતો તો એ સમયે અમારા મિત્રો છે 2-3 કે જે એ સમયે પેરેલલ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા અને એમાં 2016માં જે રેવન્યુ તલાટીની એક્ઝામ આવી એમાં એક ફ્રેન્ડ એમાં ક્લિયર થયો. એના પછી બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામ આવી તો એક ફ્રેન્ડ એમાં ક્લિયર થયો. તો એમના જોડે ધીમે ધીમે સાંભળતો કે સારું છે, તૈયારી કરી શકાય અને એઝ અ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ સેક્ટર ડિફરન્સ આપણને ખ્યાલ જ છે. ઓબ્વિયસલી જો વિદ્યાર્થી મિત્રો એ ખાસ સર જોડે આપણે એ જ સાંભળવાનું છે કે ભાઈ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ સેક્ટરનું ડિફરન્ટ આપણે એ પણ જોઈશું કે ભાઈ શું એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ રહેલા છે. એવું નથી કે ભાઈ પ્રાઇવેટ ખરાબ છે કે ગવર્મેન્ટ ખરાબ છે કે બંને સારા છે, તો બંનેના પોતપોતાના રીતે ડિફરન્સ છે. પ્રો એન્ડ કોન્સ બંનેમાં ઓબ્વિયસલી. તો તમે ત્યાંથી એ બધા તમારા પિયર ગ્રુપની અંદર બધા પાસ થવા લાગ્યા જુનિયર ક્લાસમાં, તલાટીમાં, ત્યારથી થોડું તમને અંદરથી થયું કે લાવ હું પણ હાથ આજમાઈ. બરાબર છે. એટલે ત્યારથી તમે શરૂઆત કરી 2018 જાન્યુઆરીથી પ્રિપરેશન સ્ટાર્ટ કરી. ત્યારબાદ એ સમયે ભરતી સ્ટોપ થઈ ગઈ હતી. 1/18 જે જીઆર નો પ્રશ્ન આવ્યો એ સમય ભરતી થોડી સ્ટોપ થઈ અને એ ટાઈમ પિરિયડમાં એ અરસામાં લગભગ ઈડબ્લ્યુએસ નવી એન્ટર થઈ એના લીધે ફોર્મ ફરી ભરવાના ચાલુ થયા, એ થોડો ગેપ આવ્યો. એના પછી જીપીએસસી ની ફર્સ્ટ એક્ઝામ આવી. હા, બરાબર છે. તો ફર્સ્ટ મારી એક્ઝામ જો કોઈ મેં તૈયારી કરીને સારી આપી હોય તો એ છે જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામ. બરાબર. એના પછી કન્ટિન્યુ ડીવાયએસઓ ની એક્ઝામ આવી, ડીવાયએસઓ ની પ્રી, અને એના પછી થર્ડ એક્ઝામ તરીકે આ એસટીઆઈ ની એક્ઝામ આવી અને એમાં પછી ક્લિયર થયો. બરાબર છે. તો પહેલી 2 પ્રિલિમ જે તમે આપી તો એમાં બંને પ્રિલિમ મેં ક્લિયર કરી. હા, તો બસ મારે એ કહેવાનું છે વિદ્યાર્થી મિત્રોને કે સાહેબનો ટાઈમ પિરિયડ જરા તમે ધ્યાન આપજો કે સરે 2018ના જાન્યુઆરીથી તૈયારી સ્ટાર્ટ કરે છે અને એમને પહેલી જ પ્રિલિમ ઓલમોસ્ટ 3 કે 4 મહિનાની જુલાઈની આસપાસ એડવર્ટાઇઝ આવી હતી. એડવર્ટાઇઝ બરાબર છે. તો એમને તૈયારી શરૂ કરીને લગભગ 5-1 મહિનાના પીરિયડની અંદર 1-2 ની વાત છે, જીપીએસસી 1-2 ની પ્રિલિમ જે છે એ એમને પાસ કરી છે.
તો સાહેબ તમારું શું કહેવું છે એ બાબતે કે ઘણા વિદ્યાર્થીઓના મનમાં એ પ્રશ્ન જરૂર હોય છે કે સાહેબ જીપીએસસી પ્રિલિમ પાસ કરવા માટે તો 2-1 વર્ષ મહેનત કરવી પડે, પ્રિલિમ પાસ કરવા માટે તો આ બધું કરવું પડે, આ વાંચવું પડે, તે વાંચવું પડે, તો ઘણી વિદ્યાર્થીઓ ઘણા બધા ગેરમાર્ગે દોરાય છે. ગુજરાતની અંદર એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે દિવસ રાત એક કરીને મહેનત કરતા હોય છે, તેમ છતાં પરિણામ નથી આવતું. તો તમારો અનુભવ શું કહે છે કે પ્રિલિમની અંદર ખરેખરમાં કેટલો સમય માંગી લે છે અને કઈ રીતે આપણે તૈયારી કરવી જોઈએ? જો ઓન એવરેજ બેઝિસ ઉપર આપણે વાત કરીએ તો પ્રિલિમની એક્ઝામ માટે 6 મહિનાનો ટાઈમ મોર દેન ઇનફ છે. હા, અને એનો માસ્ટર કી એટલી જ છે કે આપ સ્ટ્રિક્ટ ટુ સિલેબસ હો. જીપીએસસી આપણને કોઈ પણ સબ્જેક્ટ હોય એમાં શોર્ટ ટોપિક સાથે આપણને ડિસ્ક્રિપ્શન આપે છે ઓબ્વિયસલી કે આ જ મુદ્દામાંથી ક્વેશ્ચન આવવાના છે. તો આપ જેટલું સ્ટ્રિક્ટ ટુ સિલેબસ રહેશો, પ્લસ તમારા જે રીડિંગના સોર્સિસ છે એને લિમિટેડ રાખો, હા, તો આપ 6 મહિનામાં એકવાર એને કવર કરી એના એક્ઝામ પહેલા રિવાઇઝ કરી અને આ પ્રોપરલી એક્ઝામ આપી શકશો. એ વાત બરાબર છે કે કારણ કે વિદ્યાર્થી મિત્રો ઘણા શું કરે છે કે ભાઈ આ બુક વાંચી, બીજી બુક વાંચી, એક જ સબ્જેક્ટની અલગ અલગ બુકો જનરલી વાંચતા હોય છે અને એના કારણે વિદ્યાર્થી મિત્રો કે તમારે ફેલિયરનો સામનો કરવો પડતો હોય છે. તો સરે જે સ્ટ્રેટેજી અપનાવી છે કે જેને આપણે એક આઈડિયલ સ્ટ્રેટેજી તરીકે કહીએ છીએ. કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એક આઈડિયલ સ્ટ્રેટેજી શું હોઈ શકે? તો એમને વાત કરી કે ભાઈ 6 મહિના મોર દેન ઇનફ છે. 6 મહિનાની અંદર એક્ઝામની પ્રિલિમ પાસ થઈ શકે છે. એના માટે સ્ટ્રિક્ટ ટુ સિલેબસની એમને જે વાત કરી છે એ બહુ ખૂબ જ સરસ વાત છે કે આપણે શું કરીએ છીએ કે જનરલી સાહેબ મેં ઘણા વિદ્યાર્થીઓને આ ટાઈમ પીરિયડ દરમિયાન ઓબ્ઝર્વ બી કર્યા છે કે કેવું કરે કે ભાઈ બુક્સ લાવીને વાંચવાનું ચાલુ કરી દે, પણ સિલેબસની ક્યારે પ્રિન્ટ આઉટ નહીં કઢાવી હોય એમને, અને સિલેબસને જોઈને એને પ્રીવિયસ યર પેપરને જોઈને ક્યારે એ લોકો એનાલિસિસ નહીં કરતા હોય. જે તમે કર્યું કે ભાઈ સ્ટ્રિક્ટ ટુ સિલેબસને ફોલો કરી રાખો અને પછી પ્રિલિમની તૈયારી જે છે આસાનીથી સરે પાસ કરી છે. સર આની અંદર ટેસ્ટ સિરીઝ જે છે કે માની લો કે પ્રિલિમની ટેસ્ટ સિરીઝ છે તો એનો શું કેટલો રોલ છે? ટેસ્ટ સિરીઝ મેઇન આપણું ટાઈમ મેનેજમેન્ટ, પ્લસ આપણે જ્યારે પેપર એટેન્ડ કરવા માટે જઈએ છીએ તો આપણી સ્ટ્રેટેજી પેપર એટેન્ડ કરવામાં શું હોવી જોઈએ. સપોઝ મારું એક્ઝામ્પલ આપું તો હું એસટીઆઈની પ્રિલિમની જ આપણે વાત કરીએ તો 200 માર્કનું પેપર છે. તો એ પેપર એટેન્ડ કરવામાં મારી સ્ટ્રેટેજી સિમ્પલ છે કે પહેલા મેથ્સના જે ક્વેશ્ચન છે એને આપ સાઈડ કરી દો. 25 માર્કનું મેથ્સ આવે છે, આપ એને સાઈડ કરી દો. 175 માર્ક્સ બચે. હવે એમાંથી જે ક્વેશ્ચન આપણને પરફેક્ટ ફાવે છે, શ્યોર છીએ, ફર્સ્ટ હું એ એટેમ્પ કરું છું. બરાબર છે. તો સમજો કે 175 માંથી આપણે 70 એટેન્ડ કર્યા, 50 એટેન્ડ કર્યા. હા, એ સમયે ઈ કરવાનું નહીં. હા, એ બાજુ વિચારવા માટે હોલ્ડ કરવાના, એને રાઉન્ડ કરી દો, આ તો કોઈ નિશાન કરી દો, હા, સ્કીપ કરી દો. ત્યારબાદ સેકન્ડ સેશન લેવાનું મેથ્સ. બરાબર છે. મેથ્સમાં પણ જેટલા આપણને ફાવે છે. મેથ્સ કેવું છે, ટાઈમ કન્ઝ્યુમિંગ છે અને હું ક્યારે બી કોઈને એવું પ્રિફર નથી કરતો કે આપ પૂરેપૂરું મેથ્સ કરવાનો ટ્રાય કરો, પણ મેથ્સમાં આપ જોશો કે 25 માંથી 10 ક્વેશ્ચન એવા હશે કે જે ફટાફટ ઇઝીલી થઈ જાય. ઓબ્વિયસલી. અને જે ફિક્સ પેટર્ન જીપીએસસી દર વખતે સેમ ક્વેશ્ચન પૂછે છે, તો સિરીઝ છે કે રિલેશન વાળા ક્વેશ્ચન છે, બ્લડ કેલેન્ડર ક્લોક કે જે ઇઝીલી ફટાફટ થઈ જાય, તો આપ એ કરી લો. એનાથી મોટો બેનિફિટ એ છે કે ઘણા બધા છોકરાઓ એવી કમ્પ્લેન કરતા હોય કે આ ક્વેશ્ચન મને આવડતો હતો પણ રહી ગયો, આવડતો તો પણ રહી ગયો, જોવાનું જ રહી ગયું. યસ, આ પ્રોબ્લેમ ના આવે. જે નથી આવડતો એ આમ બી આપણને નથી આવડવાનો, પણ જે આવડે છે એ પહેલા કવર થઈ જાય. એટલે એટલીસ્ટ તમે જે સ્ટ્રેટેજી કહો છો એનાથી ક્વેશ્ચન તમારા આંખ આગળથી એક વખત તો નીકળી જાય. ઘણી વખત એવું બી થતું હોય છે કે ફર્સ્ટ ટાઈમ જ્યારે ક્વેશ્ચન જોવો છો એ ટાઈમ સપોઝ આપણને નથી યાદ આવતો, પણ જ્યારે સેકન્ડ ટાઈમ હવે ક્વેશ્ચન ફરી જોશો તો ચાન્સીસ છે કે આ વસ્તુ આપ રિકોલ કરી શકો. હા, એ વાત સાચી કીધી. તો ટેસ્ટ સિરીઝ આપ જ્યારે આપવા જાઓ છો તો આ પ્રેક્ટિસ આપની જે કોઈ પણ, આ મારી સ્ટ્રેટેજી છે, આપની કોઈ પણ સ્ટ્રેટેજી હોય એ સ્ટ્રેટેજી પ્લસ ટાઈમ મેનેજમેન્ટ કે ભાઈ મારો ફર્સ્ટ રાઉન્ડ જે છે સમજો કે 1 કલાકમાં પૂરો કરવાનો છે, એના પછી જે નેક્સ્ટ મેથ્સ છે એ મારું હાફ અવરમાં પૂરું કરવાનું છે, અને પછી જે ક્વેશ્ચન વધ્યા એ મારા લાસ્ટ હાફ અવરમાં લેવાના છે, અને સાથે સાથે ઈ પણ કટ થઈ જાય. તો આ તમે જે કીધું ને સાહેબ કે એ સ્ટ્રેટેજી હું વિદ્યાર્થી મિત્રોને ઘણી વખત કહેતો હોઉં છું મારા યુટ્યુબ સેશનની દરમિયાન કે ભાઈ કોઈ પણ પ્રિલિમની પેપર 3 વખત તમારું ફરવું જોઈએ. જનરલી એક આઈડિયલ સ્ટ્રેટેજી એટલા માટે છે મિત્રો, પહેલી વખત તમે સરે કીધું એ પ્રમાણે શોર્ટ કરી દીધા કે સરે જે સ્ટ્રેટેજી અપનાવી તે શોર્ટ કરી દીધી. બીજા વખત તમને મેથ્સ અને રિઝનિંગ એમને એક સારી વાત કીધી છે કે સાહેબ જીપીએસસી 1-2 ની અંદર 200 માર્કના પેપર માટે 3 કલાક મળે છે અને એસટીઆઈમાં એ જ પેપર માટે 2 કલાક મળે છે. એટલે સીધી વાત છે
કે જીપીએસસીમાં મેથ્સ રિઝનિંગ માટે ટાઈમ છે પરંતુ એસટીઆઈ માટે તમારી જોડે નથી. એટલા માટે જ આપ શોર્ટ કરો, મેથ્સમાં પણ આપ શોર્ટ કરો કે કેવા ક્વેશ્ચન છે કે જે ફટાફટ થઈ જાય એવા છે. હા, તો આપ એક ફિક્સ પેટર્નના તો જીપીએસસી ઓલવેઝ આપ પ્રીવિયસ પેપર જોશો એમના તમને ક્વેશ્ચન મળશે. તો આપ પ્રાયોરિટી એવી રાખો કે એક ક્વેશ્ચન પહેલા લઈએ, ઓબ્વિયસ. પછી કોઈ ક્વેશ્ચન એવું લાગે છે કે જે લેન્ધી છે તો એને આપણે હોલ્ડ કરીને નેક્સ્ટમાં લઈએ. હા, તો એ બરાબર છે સાહેબ તમારી વાત કે એકદમ પ્યોર કે ઘણા વિદ્યાર્થીઓ આ બધી વસ્તુઓને ઇગ્નોર કરી દે છે કે તૈયારી કરી દીધી ને લખી આવશું પ્રિલિમમાં, પણ વાસ્તવિકતા એવા છે કે પેપરની અંદર ઘણા એવા સ્ટુડન્ટ હોય છે કે બધું સાહેબ આવડતું હતું તેમ છતાં બી ના થયું, પરફોર્મ નથી કરી શકતા. તૈયારી 100% હોય છે. એક પરફોર્મન્સ પ્રેશર બી એક એંગલ છે કે જ્યાં આગળ સ્ટુડન્ટ બધી જ તૈયારી હોવા છતાં પરફોર્મ નથી કરી શકતો. તો એનું મેઇન રીઝન તમે કીધું લેક ઓફ પ્રેક્ટિસ, લેક ઓફ ટાઈમ મેનેજમેન્ટ. તો એક વન ઓફ ધી ફેક્ટર આ રહેલું છે. એટલે વિદ્યાર્થી મિત્રોને ખાસ એ ધ્યાન રાખવું જરૂરી છે કે સરે જે સ્ટ્રેટેજીની વાત કરી એક આઈડિયલ સ્ટ્રેટેજી છે કે જેની અંદર જનરલી તમામ પાસ આઉટ થયેલા તમામ એસ્પિરન્ટ જનરલી ફોલો કરતા હોય છે. અને સાહેબ જેટલા બી પાસ થતા હોય એમની એક કોમન સ્ટ્રેટેજી તો હોય જ છે, પોતાની યુનિકનેસ ભલે હોય પરંતુ પાસ થવાવાળા વિદ્યાર્થીઓની એક કોમન સ્ટ્રેટેજી તો તમને દરેક જગ્યાએ જોવા તો મળશે જ કે ભાઈ પ્રિલિમ છે તો તૈયારી કરી, ટેસ્ટ સિરીઝ લખી, 20 ટેસ્ટ મોક ટેસ્ટ આપ્યા. તો જ્યાં એ ઈરાદો નહીં હોય તમારો કોઈ પણ પાસ આઉટ વિદ્યાર્થીનો કે ભાઈ આજ બેઠા ક્વેશ્ચન પૂછે, પરંતુ ટાઈમ મેનેજમેન્ટ તમે જે કીધું એ કે ભાઈ કઈ રીતે હું પહેલો સેશન કયો રાખું, લાસ્ટમાં કયો ક્વેશ્ચન રાખું. તો આ બાબતે ખાસ તમારે દરેક વિદ્યાર્થીઓને ધ્યાન રાખવા જેવું છે કે ભાઈ આ વસ્તુ જે છે એ આપણા તૈયારીની અંદર ઇન્વોલ્વ કરીએ. ખાલી ને ખાલી વાંચવું ઇમ્પોર્ટન્ટ. સાહેબ એવરેજ રીડિંગ તમારા ટાઈમ પીરિયડમાં તમે જે તૈયારીની જર્નીમાં તો એવરેજ પર ડેનું રીડિંગ કેટલું આઈડિયલ માનો? એવરેજ આઈડિયલ રીડિંગમાં કેવું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ 16 કલાક વાંચતા એવા પણ મેં લાઇબ્રેરીમાં જોયા છે. હા સર. કેટલાક સ્ટુડન્ટ એવા પણ છે જેને 4 કલાક પણ વાંચતા જોયા છે કે ઓનલી 4 કલાક વાંચે. ટાઈમ કેવું છે કોઈ બાઉન્ડ નથી. હા, પણ સપોઝ 2 મહિના પછી આપણી એક્ઝામ છે, આપણને ખ્યાલ છે કે મારે 1.5 મહિનામાં સિલેબસ કવર કરવાનું છે, એના પછી વન ટાઈમ ફરી અને રિવિઝન કરવાનું. તો આપ 4 કલાક વાંચો કે 14 કલાક વાંચો, પણ એ જે તમારો ડેઈલીનો જે શેડ્યુલ છે કે ડેઈલી હું મારે આટલું મિનિમમ પરફેક્ટ રીતે વાંચવું છે, તો એ આપ 4 કલાકમાં ફિનિશ કરી શકો તો 4 કલાકમાં કરો, 16 કલાકમાં કરી શકો તો 16 કલાકમાં કરો. પણ એવરેજ આપ ટ્રાય કરો કે આપ 5-6 કલાક એવરેજ રીડિંગ કરો પ્લસ એક એક્સ્ટ્રા કલાક કે જે આપ મેથ્સ છે, કરંટ છે એવા ટોપિકને એક એક્સ્ટ્રા અવર આપી દો. એટલે તમારો આઈડિયલ ટાઈમ છે કે રોજ આ બધી મેથ્સ અને કરંટ રોજ કરવા વાળી વસ્તુ છે કે રોજ થોડો ટાઈમ આપો કે એક છેલ્લા દિવસોમાં ના થાય. ઘણા બધા સ્ટુડન્ટ એવું કરતા હોય છે કે હિસ્ટ્રી ફિનિશ કર્યું, એના પછી જીઓગ્રાફી ફિનિશ કર્યું, પછી કલ્ચર ફિનિશ કર્યું, એના પછી કરંટ, પછી એના પછી મેથ્સ. કરંટ અને મેથ્સ માટે અલગથી કઈ ટાઈમ આપવાની જરૂર નથી. એના રૂટીનમાં લો. જેટલું આપ ડેઈલી કરંટ અફેર કરશો, ડેઈલી આપ 5 કે 10 એક્ઝામ્પલ મેથ્સના કરશો અથવા તો પ્રીવિયસ પેપરમાંથી કરો, હા તો એ વધારે બેનિફિટ કરે છે. એ વાત સાચી કીધી સાહેબ તમે, એકદમ સચોટ વાત છે સાહેબ તમારી સ્ટ્રેટેજી બાબતેની કે ભાઈ કરંટ જે છે એ તમારા માટે રોજ 2-4 ઘટનાઓ જ હશે રોજ કરશો અને મેથ્સ માટે રોજ 1 કે અડધું ચેપ્ટર કરશો તો બર્ડન નહીં લાગે. અને લાસ્ટ ટાઈમ પીરિયડમાં બધું કરવા જઈએ તો આપણે લેપ્સ પણ થઈ શકીએ છીએ એની અંદરથી. તો આ બાબતે ખાસ તમામ વિદ્યાર્થીઓને કહેવાનું કે સર જે કહી રહ્યા છે કે કરંટ અને મેથ્સ આ ડેઈલી કરવાવાળી વસ્તુ છે કે ડેઈલી તમે થોડું રૂટીનમાં તૈયારી, એક્ઝામ નજીક આવી ગઈ છે તો 2-3 મહિનાથી શરૂ કરી દેવું જોઈએ આપણે. સાહેબ રિવિઝનનો શું રોલ છે પ્રિલિમ પર્સપેક્ટિવથી હું તમને પૂછી રહ્યો છું કે માની લો કે તમે રીડિંગ સબ્જેક્ટનું ચાલુ કર્યું છે તો રિવિઝન ક્યારે કરવું જોઈએ, કેટલું કરવું જોઈએ, કયા ટાઈમ પીરિયડમાં, કેટલા દિવસોના અંતર ઉપર કરવું જોઈએ, એવું કોઈ તમારી કોઈ સ્ટ્રેટેજી હતી? તો પ્રિલિમ્સ માટે કે મેઇન્સ માટે રિવિઝન એ સૌથી અગત્યની વસ્તુ છે. જો આપ કોઈ પણ સબ્જેક્ટ એક્ઝામ પહેલા આપ રિવાઇઝ નહીં કરી શકો તો આપ રિકોલ નહીં કરી શકો. આપે વાંચ્યું હશે એના 2-3 મહિના ઓલરેડી થઈ ગયા છે. આપ સબ્જેક્ટ બાય સબ્જેક્ટ તૈયારી કરવાના કે હિસ્ટ્રી કર્યું, કલ્ચર કર્યું, મેથ્સ કર્યું. હા, જો રિવાઇઝ નહીં થાય તો જે 1 મહિના પહેલા હિસ્ટ્રી કર્યું હતું એ આપ રિકોલ નહીં કરી એ બધું હવામાં જતું રહેશે. તો સપોઝ આપ ડિસેમ્બરમાં આપણી એક્ઝામ છે અને આપ જાન્યુઆરીથી આપ તૈયારી કરી રહ્યા છો તો ઓલમોસ્ટ આપણે એવું રાખીએ કે સિલેબસ વન ટાઈમ તો આપણો કવર થઈ જ ગયો હશે 7-8 મહિનામાં. ઓબ્વિયસલી સર. હવે જે ટાઈમ છે એ હવે રિવિઝનનો ટાઈમ છે કે લાસ્ટ એક્ઝામ જ્યારે ડિક્લેર થઈ, ઇન શોર્ટ એક્ઝામ ડિક્લેર થઈ હતી, એક્ઝામ લેવાય ત્યાં સુધીમાં આપનો રિવિઝનનો ટાઈમ છે.
ઓબ્વિયસ. તો મેઇન વસ્તુ આ જ છે કે ભાઈ 22 ડિસેમ્બરે એસટીઆઈની એક્ઝામ Yes. ડિક્લેર થઈ ચૂકી છે મિત્રો, બરાબર છે. તો માની લો કે તમે અત્યારથી બી તૈયારી કરવાનું ચાલુ કરો છો, સરે કીધું એ પ્રમાણે, તો એસટીઆઈ માટે 3-4 મહિના જે છે જો અત્યારથી દબાઈને મહેનત કરો છો તમે અને રિવિઝન સાથે, તો તમે આરામથી ક્રેક કરવાની સંભાવના, તમારી એબિલિટી Yes. પણ જોઈએ એની અંદર, તો સંભાવના પૂરેપૂરી છે. અને સરે જે રીતના કીધું કે રિવિઝન માટે, કે ભાઈ રિવિઝન જે છે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, પરંતુ સાહેબ મેઇન વસ્તુ શું છે કે કન્ટિન્યુટી. તો કન્ટિન્યુટી કેટલી ઇમ્પોર્ટન્ટ છે કોઈ બી કાર્ય માટે, એ ચાહે કોમ્પિટિટિવ ફિલ્ડ હોય, એ ચાહે બીજું અધર ફિલ્ડ હોય. તો માની લો કે આજે 2-4 કલાક ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે આજે 10 કલાક વાંચી લીધું, પછી 2-3 દિવસ રેસ્ટ લીધો, પછી 16 કલાક વાંચ્યું. તો એ મહત્વપૂર્ણ છે કે પછી રોજ 3-4 કલાકની મહેનત ઇમ્પોર્ટન્ટ છે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખાસ કરીને. તો આપણે જે વાત કરીએ રાઈટ છે કે ઘણા વિદ્યાર્થીઓ એ સ્ટ્રેટેજી તો ના કહી શકે, પણ એવું કરતા હોય છે કે આજે વાંચી લીધું 10 કલાક, પછી બ્રેક કરીએ, 2 દિવસ ક્યાંક જઈ આવ્યા, ફરી આવ્યા, પાછું 15 કલાક વાંચ્યું. પણ એના કરતાં બેટર છે કે આપ રોજ 3 કલાક વાંચો. એડવર્ટાઇઝ આવી છે કે નથી આવી, સમજો કે જાહેરાત આવી છે કે નથી આવી, પણ આપ કન્ટિન્યુટી જાળવવા માટે 2-3 કલાક એવરેજ વાંચો. જ્યારે એડવર્ટાઇઝમેન્ટ આવે છે તો આપ એ 3 કલાકના 6 કલાક કરો. એના પછી એક્ઝામની ડેટ આવે છે તો એ 6 કલાકના 8 કલાક કરો. બરાબર છે. આપણે એવું નથી કે રોજ 8 કલાક જ વાંચો, રોજ 10 કલાક જ વાંચો. ડિપેન્ડ્સ કે તમારી જોડે કેટલો ટાઈમ છે ને તમે શિડ્યુલ ઓલવેઝ તમારા શિડ્યુલ મુજબ ચાલો. ઓબ્વિયસ તમારો શિડ્યુલ છે કે આજે હિસ્ટ્રીમાં મારે 2 ચેપ્ટર કરવાના છે, ટાર્ગેટ લઈને યસ, તો આજે 2 કલાક વાંચો. નેક્સ્ટ પછી એક્ઝામ આવી તો એવો ટાર્ગેટ છે કે હિસ્ટ્રી મારે 2 દિવસમાં પૂરું કરવાનું છે, તો પછી 3 કલાકના 8 કલાક કરો. હા, તો આ બાબતે ગુજરાતના લગભગ તમામ વિદ્યાર્થીઓ સુતેલા સાહેબ ઝડપાય છે જનરલી. કે આપણે ગુજરાતમાં એક કહેવત છે કે ગુજરાતીઓ પ્રારંભે શુરા, કે શરૂઆતમાં જોશ હશે કે ભાઈ ચલો પાડી દો, પછી મહિનો 15 દિવસ થશે એટલે ઠંડા પડી જતા હોય છે. પરંતુ સરે જે વાત કરી કે ભાઈ એક્ઝામની ડેટ ડિક્લેર થાય ત્યારે નથી વાંચવાનું, એના પહેલાથી જો તમારું લક્ષ્ય છે ગવર્મેન્ટ એક્ઝામનું, સરકારી નોકરી મેળવવાનું, તો એના પહેલાથી શરૂઆત કરવાની છે કે જેથી જે દિવસે તમારી એડવર્ટાઇઝ આવે, જે દિવસે જાહેરાત આવે, એ દિવસથી તમે ફૂલ જોશ સાથે, સરે કીધું કે હવે મહેનત ડબલ કરવાનો ટાઈમ આવે છે. તો ત્યારે જાગવાનો ટાઈમ નથી, જાગવું તો તમારે અગાઉ પડશે. જેમ કે તમે 2018ની વાત કરી સાહેબ, તો ત્યારે તો જગ્યા આવી નથી, કોઈ પણ જાહેરાત નથી, અને એના પહેલા જ તમે તૈયારી સ્ટાર્ટ કરી દીધી. તો એટલીસ્ટ તમારે આના પહેલા જે છે જાગવું જરૂરી છે. કારણ કે તમને એક કોમ્પિટિટિવ ફિલ્ડ છે કે આ કોલેજની એક્ઝામ નથી સાહેબ કે પાસ થઈ ગયા આટલું કરીને જઈ. અહીંયા દરેક વિદ્યાર્થી તમારાથી બેટર પરફોર્મ કરી રહ્યો છે, તો તમારે પણ એક બેટર પરફોર્મન્સ આપવું હોય તો તમારે પણ એના પહેલા જાગવું પડશે. તો ખાસ કરીને કે આપણે જે જાગીએ છીએ ને કે ભાઈ એક્ઝામ આવે ત્યારે વાંચીશું, ત્યારે કરીશું. જેમ કે સાહેબ આ 1-2ની જીપીએસસી 1-2ની ડિસેમ્બરમાં ફોર્મ ભરાવાના છે, નવું કેલેન્ડરની અંદર વાત કરી છે, અને એપ્રિલમાં પ્રિલિમ લેવાવાની છે. તો ઘણા વિદ્યાર્થીઓ તો રાહ જોઈ રહ્યા છે કે હજુ તો એપ્રિલ છે ને, કરીશું જાન્યુઆરી ફેબ્રુઆરીની તૈયારી, ફોર્મ ભરાઈ ગયા પછી. પરંતુ ત્યાં સુધીમાં તો કોમ્પિટિશનમાં કેટલા વિદ્યાર્થીઓ નવા જોડાઈ ગયા હશે સર, કારણ કે અત્યારે યુથની અંદર આ ક્રેઝ જે છે એ વધતો જાય છે. સર હા, આ સવાલ હું તમને જરૂર પૂછીશ કે આ ક્રેઝ જે છે એ ગવર્મેન્ટ ફિલ્ડનું વધતો જાય છે, અને તમે એક બાજુ એ પણ સાહેબ જોયું હશે, તમે ફિલ્ડની અંદર છો અત્યારે, તો ગુજરાતના યુવાનોની અંદર જે ઉદ્યમિતાનું વાતાવરણ હતું, એન્ટરપ્રેન્યોર, કે જે આજથી આગળની પેઢીમાં સૌથી વધારે એ વાતાવરણ જોવા મળતું હતું, આપણે એન્ટરપ્રેન્યોર. દરેક યુવા પાસ આઉટ થઈને પોતાનું સ્ટાર્ટઅપ અથવા તો બિઝનેસના બદલે ગવર્મેન્ટ નોકરી પ્રિફર કરે છે, કાં તો પ્રાઇવેટ કંપની સિવાય વિચાર્યું છે કે ના હું ગવર્મેન્ટ જોબ કરું. કેમ જનરલી એ વિચાર હોય છે કે ભાઈ ગવર્મેન્ટ નોકરી જે છે એ લોકો શા માટે કરતા હોય છે, કે આટલું ક્રેઝ જે છે શા માટે છે જનરલી? તો જે લોકો પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરીએ છીએ, જેમ કે મેં કરી, હા, તો પ્રાઇવેટ સેક્ટરની જોબ અને ગવર્મેન્ટ સેક્ટરની જોબ બંનેમાં ડિફરન્સ આપણને પ્યોરલી આપણને દેખાય છે. ગવર્મેન્ટ સેક્ટરમાં જવાનું બેઝિક 3 રીઝન છે. એક તો સેલરી બેનિફિટ, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી, હા, પ્લસ સોશિયલ સ્ટેબિલિટી, કે હા તમારી ફેમિલી સ્ટેબિલિટી તમારી ઓટોમેટિક થઈ જાય. જનરલી આ બધી પોસ્ટોની અંદર કે ચલો એક પોસ્ટ છોડી દઈએ, ખાસ કરીને પોલીસ, યસ, તો એમાં કદાચ તમને થોડો ઘણો કોમ્પ્રોમાઇઝ કરવાનો થાય, બાકી જનરલી બીજી બધી પોસ્ટોની અંદર તમારી એક સોશિયલ લાઈફ તમારી સારી સ્ટેબલ થઈ જાય. પ્લસ સોશિયલી એક ગવર્મેન્ટ જોબને લઈને એક રિસ્પેક્ટ
હા, રિસ્પેક્ટ એક બેઝિક વસ્તુ થઈ જ ગઈ છે, આપણે એક્સેપ્ટ કરવી જ પડશે. સોસાયટી એક્સેપ્ટ કરી લીધું છે કે કે માન મોભો ને મર્યાદા Yes. તમારી એક ગવર્મેન્ટ પોસ્ટની અંદર રહેલી છે કે જ્યાં આગળ તમારી એક અલગ જ રિસ્પેક્ટ જે છે થતી હોય છે સોસાયટીની અંદર કે ભાઈ સરકારી નોકરી મેળવતો હોય છે. કારણ શું છે ખબર છે મિત્રો? લાખો લોકો ફોર્મ ભરે છે અને જગ્યા હોય છે 200-250, અને એ લાખો લોકોમાંથી તમે 200-250માં સિલેક્ટ થઈને આવો છો ને, એ રિસ્પેક્ટ એની છે. તમારા પાવરની રિસ્પેક્ટ નથી, તમારી મહેનત, અને તમે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પાસ થઈને આવો છો. બહુ ચુનિંદા લોકો છે ગુજરાતની અંદર કે જેની અંદર તમે સિલેક્ટ થઈને આવો છો, તો રિસ્પેક્ટ એની છે સમાજની અંદર. અને એક બીજી વાત સાહેબ કે હા, હું એન્ટરપ્રેન્યોરની હું તમને વાત કરતો હતો કે જનરલી આ ફિલ્ડની અંદર જો કે તૈયારીની અંદર આપણા ભણતા જ હોઈએ છીએ, સિલેબસનો પાર્ટ છે કે ઉદ્યમિતા. તો ઉદ્યમિતાનું વાતાવરણ જે છે યુવા પેઢીની અંદર તમને લાગી રહ્યું છે કે ભાઈ ગવર્મેન્ટ સેક્ટરની અંદર લોકો જઈ રહ્યા છે, એના કારણે ઘટતું જાય છે. મારું માનવું એવું છે કે જો આપ ગવર્મેન્ટની તૈયારી કરો છો અને સપોઝ આપ ફેલ થાઓ છો, કે એક્ઝામ ક્લિયર કરી શકતા નથી, પણ સપોઝ આપણે એને 2-3 વર્ષ તૈયારીને આપે છે, તો દુનિયાને જોવાનું વિઝન આપણું ચેન્જ થઈ જાય. ઓબ્વિયસલી સર. અને ગવર્મેન્ટ જોબની તૈયારી સપોઝ એને છોડી દીધી, એના પછી જો એ કોઈ સ્ટાર્ટઅપ તરફ કે કોઈ XYZ તરફ જાય છે, તો એ નોર્મલ પીપલ કરતાં ઓલરેડી 2 સ્ટેપ આગળ છે, એટલે સક્સેસ જવાનો ચાન્સ ચાન્સીસ વધારે વધારે છે. એનું રીઝન એવું છે કે આપ તૈયારીમાં ઇકોનોમી, કરંટ અફેર્સ, ઓબ્વિયસલી જીઓગ્રાફી, સાયન્સ, ટેક, આ તમામ સબ્જેક્ટ વાંચવાના છો. ઓબ્વિયસલી સમજો કે આપ એક્ઝામ ઓરિએન્ટેડ વાંચો છો, પણ એક નોલેજ તો આપણા એક બેઝિક ફંડો ક્લિયર છે અને તમારો. ગવર્મેન્ટ તૈયારીનો એક સિમ્પલ ફાયદો છે, આપ ક્લિયર કરો કે ના કરો, આપણી કોઈ નેક્સ્ટ જનરેશન છે, આપણો સન છે કે આપણી ડોટર છે, હા, આપ એની જોડે ક્યાંય બી XYZ જગ્યાએ ગયા હશો કે એને તમને XYZ ક્વેશ્ચન ન્યૂઝપેપરમાંથી પૂછ્યો, તો તો આપ તમારી એને જોડે ઇન્સ્ટન્ટ આપતા મારા જોડે આન્સર હશે. ઓબ્વિયસલી, અને તમે આગળની પેઢીની નર્ચરિંગ સારું સારું કરી શકો. કરી શકશો. આ મોટો જ બેનિફિટ છે. સરે એક જોરદાર વાત કરી છે કે ભાઈ ગવર્મેન્ટની એક્ઝામની અંદર ફેલિયર એ જિંદગીનું ફેલિયર નથી. જિંદગીની અંદર તમે નિષ્ફળ નથી ગયા, એક ખાલી જીવનના એક ભાગમાં એક્ઝામની તૈયારી તમે કરી છે અને એમાં નિષ્ફળ ગયા છો, તો ત્યાં આગળ ડિમોટિવેટ થવાની જરૂર નથી. તમારી કેપેબિલિટી ઓલરેડી વધી ચૂકી છે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરવાથી, અને જેના કારણે તમે આગળ જતા એક સારા બિઝનેસમેન પણ બની શકો છો, સારા એક ફેમિલી મેન તરીકે હું વાત કરું કે સારી તમારી સોશિયલ રિલેશન જે છે એ ઘણા ઇમ્પ્રૂવ થશે. કારણ કે આની અંદર સાહેબ સબ્જેક્ટ જે છે એથિક્સ, ખાસ કરીને સબ્જેક્ટ સોશિયલ ઇસ્યુ જે આપણે જોઈએ છે, તો આ બધી વસ્તુઓ તમારે ઘડતરમાં પણ મદદરૂપ થાય છે. અને ખાસ કરીને એક વાત જરૂર કહેવાની કે ભાઈ ફેલિયર જે છે એ ગવર્મેન્ટ એક્ઝામની અંદર માની લો કે તમને મળ્યું છે, તો એની અંદર નિરાશ થઈને બેસવાની જરૂર નથી. સાહેબ આપને બી પહેલી 2 પ્રિલિમની અંદર તમને લાગ્યું કે ભાઈ કે ફેલિયર જે છે આપણને મળ્યું છે, તો તમારું મનસ્થિતિ જનરલી કેવી હતી કે ભાઈ હું કરી શકીશ કે નહીં કરી શકું? કારણ કે જોબ છોડીને તમે આવ્યા હતા પ્રાઇવેટમાંથી, તો તમને થોડી એક મનસ્થિતિ એવી લાગતી હશે. તો પહેલા તો 6-1 મહિના પ્રિપરેશન કરી, એના પછી ક્લાસ 1-2 ની એક્ઝામ આવી, તો એ 6 મહિના થયા, તો 1 વર્ષથી પ્રિપરેશન કન્ટિન્યુ સ્ટાર્ટ હતી. એના પછી ક્લાસ 1-2 ની પ્રિલિમ્સ આપી, અને DYSO ની પ્રિલિમ્સ આપી, અને પછી STI ની પ્રિલિમ્સ આપી. થયું, પ્રિલિમ્સ ક્લિયર થઈ ગઈ, ક્લાસ 1-2 ની મેન્સ ક્લિયર ના થઈ. ઓબ્વિયસલી એના નેક્સ્ટ મંથ DYSO નો રિઝલ્ટ આવ્યો, DYSO ની મેન્સ ક્લિયર ના થઈ, અને એના પછી STI ની મેન્સ માટે અપિયર થવાનું હતું. તો એ જે બંને ફેઇલરનું પ્રેશર જે હતું, એ 50% તો માઇન્ડમાં એ જ ડાઉટ કે હવે થર્ડ છે તો હું કરી શકીશ કે નહીં. ઓબ્વિયસલી એને કન્વર્ટ કર્યું એ કે મારી જોડે આ લાસ્ટ ચાન્સ છે, જો આ બંનેમાં નથી કર્યું, જે મેં આ બંને મેચમાં નથી કર્યું, એ હું આમાં અજમાઈશ કે કંઈક એક્સ્ટ્રા એફર્ટ કે હું આપું, સુધારો કરું. જે 2 મેચમાં હું નથી કરી શક્યો, જે પરફોર્મ કે જે 10, 20, 30 માર્કનો જે ગેપ છે, એને હું કવર કઈ રીતે કરું, મારું મેઇન ફોકસ એ જ વસ્તુ ઉપર હતું. બરાબર. અને એના પછી STI ની મેન્સ આવી. ઓબ્વિયસલી. તો કહેવાનો મતલબ કે આગળના 2 ફેલિયરથી તમે એની અંદર સતત ને સતત સુધાર કર્યો, અને ખાસ કરીને સાહેબ મેન્સની અંદર કે મેન્સની અંદર તમને ફેલિયર મળ્યું, તો STI ની અંદર મેન્સ જે છે એની અંદર શું સુધાર જનરલી તમે કર્યો હતો, અને ક્યાં મેન્સની અંદર ફોકસ કરવા જેવું છે? કારણ કે વિદ્યાર્થીઓનો મોટાભાગનો ટાઈમ છે ને ગુજરાતની અંદર પ્રિલિમની અંદર 90% એનર્જી આપે છે સાહેબ, અને મેન્સની અંદર પહેલેથી ડર હોય છે પેલું લખવાનું, એ યાદ રાખીને લખવાનું છે ને, એટલે જનરલી એની મગજમાં એક ફિયર ઓફ ફેલિયર હોય છે કે આપણને થશે કે નહીં. તો તમારી સ્ટ્રેટેજી એ બાબતની શું હતી મેન્સ બાબત? મારી વાત કરું તો હું મેન્સ કરતાં પ્રિલિમ્સને વધારે હાર્ડ માનું છું.
મેન્સ એક રાઇટિંગ બેઝ છે કે આપ રાઇટિંગની પ્રેક્ટિસ કરી એક વખતે આ પ્રિલિમનો આપણે સિલેબસ ગો થ્રુ કર્યો, હા સેમ સિલેબસમાંથી જ આપણે રાઇટિંગ કરવાનું હવે છે. શું રાઇટિંગ means આપ પ્રેક્ટિસ કરીને સુધારી શકશો, હા પણ જે પ્રિલિમ્સ માટેનું જે કન્ટેન્ટ છે કે જે આપે શ્યોરલી યાદ રાખવાનું જ છે, એમાં કોઈ પ્લસ માઇનસ નથી પ્રિલિમ્સ માટે કે યસ એ ઓપ્શન છે તો છે, બી ઓપ્શન છે તો છે. જ્યારે આપ મેન્સની વાત કરો, સપોઝ કોઈ ફેક્ટ આપણથી ભૂલાઈ ગયું હા. તો સેકન્ડ ફેક્ટ લખી શકો છો. હા તો તમારી તો- જોડે એવું નથી કે ભાઈ નથી આવડતું. યસ, તો મેન્સ પ્રિલિમ કરતા તૈયારી બાબતે ઈઝી છે. એવું નથી કે ક્લિયર કરવી ઈઝી છે, તૈયારી બાબતે Easy પ્રિલિમ્સ છે. કરતા મેન્સ ઈઝી છે. હવે જ્યારે ક્લાસ 1 2 અને ડીવાયએસઓની મેન્સ હું ના ક્લિયર કરી શક્યો, તો મારું મેઇન રીઝન અને ઘણા બધા ગુજરાતીઓનું આપણું છે ઇશ્યુ ઇંગ્લિશ. ઇંગ્લિશ તો સાહેબ Yes. સૌથી મોટો ઇશ્યુ છે તો- failure નો. પહેલા કમ્પેરિઝન એ જ થયું કે કયા સબ્જેક્ટમાં સ્કોર ઓછો છે હા. કે જેના કારણે હું મેન્સ ક્લિયર ના કરી શક્યો. તેમાં મોટું રીઝન હતું એક ઇંગ્લિશ, અને ત્યારબાદ આ ક્વેશ્ચન આન્સર રાઇટિંગ કે એમાં શું ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, કે ભાઈ ડેટા વધારે નાખવાની જરૂર છે, Obviously. ઇન્ટ્રોડક્શન કન્ક્લુઝન સુધારવાની જરૂર છે, ફોર્મેટ સુધારવાની જરૂર. આ નાની નાની વસ્તુ છે, પણ હા. એ વસ્તુ તમને એક માર્ક પ્લસ આપી જાય. હા અને આપ 10 ક્વેશ્ચન ના 10 ટોટલ mark. 10 માર્ક અને 6 પેપરના 60 માર્ક. સાઈડમાં આ તો સિમ્પલ એ બહુ મોટો ગેપ છે જે આપ Obviously. કવર કરી શકો છો. કે એ બારીકીઓ કે માઇક્રો લેવલનું પ્લાનિંગ મેન્સની Yes. અંદર જરૂરી છે જરૂરી. કે એક ફર્મો તમારો તૈયાર થઈ ગયો ત્યારબાદ એક માઇક્રો લેવલનું પ્લાનિંગ વિદ્યાર્થી મિત્રો જરૂરી છે, જેની અંદર સરે કીધું કે બેઝિક વસ્તુ કે એક્ઝામ્પલ ક્યાં લખવા જેવા છે, ક્યાં આગળ તમે ફેક્ટ નાખી Yes. શકો છો, ક્યાં ઇન્ટ્રોની અંદર સારું એવું ઇન્ટ્રો કન્ક્લુઝન લખી શકો છો. તો આ બધી માઇનર વસ્તુઓ પર આપણે ફોકસ કરવાની એ સર પ્રેક્ટિસથી જ આવશે. પ્રેક્ટિસથી જ આવશે. Yes. ઓબ્વિયસલી કે મીન્સ આન્સર રાઇટિંગની પ્રેક્ટિસથી જ જનરલી આવે છે. આપણે પણ વિદ્યાર્થીઓને જ્ઞાન લાઈવની અંદર સાહેબ શરૂઆતથી જ કે આપણે જે દિવસે વિદ્યાર્થી એડમિશન લે છે ને તો આપણો ગોલ સિલેક્શનનો હોય છે, ના કે પ્રિલિમ પાસ Yes. કરાવો. તો પહેલા જ દિવસથી એને પહેલો ટોપિક ચાલ્યો ને તો પ્રિલિમની ટેસ્ટ તો આપવાની, જોડે મેન્સના આન્સર બી લખવા. માની લો કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન ચાલે તો એના 5-7 ક્વેશ્ચન એને લખવા આપવાના, એને આપણે ચેક બી કરીને આપીએ છીએ રેગ્યુલર બેઝ ઉપર, કે જેથી શું છે એનો લાસ્ટ ટાઈમે પેલો ફિયર ના Clear ના થાય, right. કે ભાઈ જ્યારે પ્રિલિમ પાસ થઈને આવશે ને ત્યારે એનો કોન્ફિડન્સ તો હશે કે ભાઈ હું તો લખી શકું છું આરામથી, એટલે મને ટેન્શન મેન્સનું નથી. એટલે આપણે પહેલેથી શરૂઆતમાં તૈયારી આ રીતે જનરલી કરાવતા હોઈએ છીએ, કારણ કે જે આપણે બધા જ સક્સેસફુલ કેન્ડિડેટનો અનુભવના આધાર ઉપર આપણને પોતાનો પણ અનુભવ છે કે ભાઈ Yes. આ રીતે જનરલી તૈયારી એક આઈડિયલ કન્ડિશન હોવી જોઈએ, કે જે હમણાં આપણે વાત કરી કે એક કોમન મંત્ર કે જે દરેક સક્સેસફુલ success. કેન્ડિડેટની અંદર એક કોમન બાબત છે કે કા તો સાહેબ મેન્સની અંદર પ્રિપરેશનની અંદર આન્સર રાઇટિંગ કરી, સેલ્ફ પ્રિપરેશન પણ કરી, તો મેન્સની અંદર જે રીતે પ્રિલિમની અંદર આપણે મોક ટેસ્ટ આપીએ છીએ તો મેન્સની અંદર પણ મોક ટેસ્ટ આપને લખી હશે કે મેન્સની અંદર આપણે પ્રેક્ટિસ કરીને જઈએ કે ભાઈ 3 કલાકનું પેપર છે તો 3 કલાકની અંદર હું પૂરેપૂરી પ્રેક્ટિસ કરીને જાઉં. તો તમારું મેન્સ પ્રિલિમ કરતા મેન્સમાં ટેસ્ટ સિરીઝનું મહત્વ ખૂબ જ છે. ઓબ્વિયસલી પ્રિલિમ્સ કરતા 10 ટાઈમ્સ કહું છું કે હા. આપ મેન્સમાં ટેસ્ટ સિરીઝ આપવી જ જોઈએ અને આપવી જ જોઈએ. અને ટેસ્ટ સિરીઝ સાથે સાથે આપ ઘરે બી પ્રેક્ટિસ કરો. હા. જેટલી આપ રાઇટિંગ વધારે કરશો, એનું ઇવોલ્યુશન કોઈ જોડે કરાવશો તો આપણને વધારે આઈડિયા આવશે કે ફોર્મેટમાં પ્રોબ્લેમ છે, મારા ફેક્ટમાં પ્રોબ્લેમ છે, ફેક્ટ ઓછા છે. અને મેન્સમાં ઘણા બધા નાના શબ્દો છે. આપ મેન્સના પેપર જોશો હા. તો લાઈક વિશ્લેષણ કરો, ટિપ્પણી કરો, પાછળના શબ્દો યસ, તો question ના. એનું મહત્વ ખૂબ જ છે. કારણ કે આન્સર એનાથી ડિફાઇન થાય છે કે તમારે Ultimately. પોઝિટિવ લખવાનું છે, નેગેટિવ Negative લખવાનું છે, લખવાનું છે. બંને લખવાના છે. કોઈ લાઈન આપી હશે હા તો એને જસ્ટિફાઈ કરવાની છે. જસ્ટિફાઈડ કરવાનું છે. કોઈ એક કોટ આપી દીધો હશે કે ભાઈ એને જસ્ટિફાઈડ પ્રિલિમનો ડેટા જ લખવાનો છે આપણે મેન્સમાં, પણ એને આપ કઈ રીતે લખો છો હા એના પર આપનું સ્કોરિંગ. અને એમાં કઈ ભાઈ તમે કન્સેપ્ટ કેટલો સમજ્યા છો અને તમને એ કન્સેપ્ટને જસ્ટિફાઈ કરવા માટે કેટલા ફેક્ટ તમને યાદ છે અલ્ટિમેટલી આપણે ક્વેશ્ચનની ડિમાન્ડ શું છે, હા ક્વેશ્ચનની ડિમાન્ડ ક્વેશ્ચનની ડિમાન્ડ સમજવી સૌથી મોટી ટ્રીક છે મેન્સમાં. ઓબ્વિયસલી કે ક્વેશ્ચનની ડિમાન્ડ Question ની પ્રમાણે demand- તમને answer- ઇન્ડસ સિવિલાઇઝેશન ખ્યાલ હશે, હા પણ ક્વેશ્ચનમાં શું માંગ્યું છે, ઇન્ડસ સિવિલાઇઝેશનના કયા ફેક્ટ માંગે છે અને શા માટે માંગ્યા છે, એનું પ્રેઝન્ટેશન પ્રોપરલી કરવું એ જરૂરી છે. ઓબ્વિયસલી તો સરે કીધું એ પ્રમાણે કે ભાઈ ડિમાન્ડ, ક્વેશ્ચનની ડિમાન્ડ, જેના ઉપર વારંવાર હું તમને લેક્ચરમાં પણ ફોકસ કરતો હોઉં છું કે ભાઈ ક્વેશ્ચનની ડિમાન્ડને સમજી લીધી તો લગભગ તમારું 50% કામ ત્યાં પૂરું થઈ જાય છે કે હા તમને એટલીસ્ટ એટલી તો ખબર છે કે મારે શું લખવાનું છે આન્સરની અંદર. તો મેઇન વસ્તુ છે કે ક્વેશ્ચનની ડિમાન્ડને તમારે જસ્ટિફાઈડ કરવી પડશે. અને એક વખત ક્વેશ્ચનની ડિમાન્ડ સમજતા આવડી ગઈ કે જે સરે કીધું કે પાછળના શબ્દો ક્રિટિકલી એનાલાઇઝ, ડિસ્કસ,
બરાબર છે. તો આ શબ્દો જે છે એના ઉપર મહત્વપૂર્ણ વસ્તુ છે કે એક જ ક્વેશ્ચન 4 રીતે આ રીતે અલગ અલગ પૂછ્યો હોય તો અલગ અલગ આન્સર એનો બની શકે છે. એટલે ખાસ આવી માઇક્રો એનાલિસિસ વાળી તૈયારી પર આપણે જનરલી ફોકસ નથી કરતા અને જનરલી મોટું વાંચી લઈએ છીએ. તો એના કરતાં બેટર છે કે એક પ્રોપર વેની અંદર, એક પ્રોપર મેથડની અંદર તમે તૈયારીને સારી રીતે જસ્ટિફાઈડ કરો અને એક સારા મેનેજમેન્ટ સાથે તમે તૈયાર. સર, આપ એસટીઆઈની અંદર ફાઇનલ સિલેક્શનની અંદર મેરિટ લિસ્ટમાં નામ આવ્યા બાદ ટ્રેનિંગ પીરિયડ અને એની જર્નીને એસટીઆઈની જનરલી સ્ટુડન્ટ કહેતા હોય છે કે સાહેબ એસટીઆઈની અંદર શું છે, એની અંદર કઈ રીતનું હોય છે કે ઘણી વખત વુમન બી મહિલા કેન્ડિડેટ પણ પૂછતા હોય છે કે સાહેબ જોબ પ્રોફાઇલ શું છે, કેટલો ટાઈમ જોબ કરવાની હોય છે, કઈ રીતનું વર્ક કલ્ચર હોય છે. તો આપનો અનુભવ તો બહોળો અનુભવ છે અલગ અલગ જગ્યાએ. પહેલા શરૂઆતથી આપણું ટ્રેનિંગ પીરિયડ શરૂઆતમાં હતું કે વચ્ચે ટ્રેનિંગ પીરિયડ? અમને શરૂઆત મારું ફર્સ્ટ પોસ્ટિંગ ગાંધીધામ કચ્છ ખાતે હતું. બરાબર. ત્યાં 2-3 મહિના થયા, એની બાદ 2.5 મહિનાની ટ્રેનિંગ થતી અહીંયા અમદાવાદ ખાતે. હા. અને ટ્રેનિંગ પત્યા પછી એના પછી મારું પોસ્ટિંગ ટ્રાન્સફર અહીંયા અમદાવાદ ખાતે થઈ. બરાબર છે. ટ્રેનિંગ પત્યા પછી અમદાવાદ, ગાંધીધામ તમે 2-3 મહિના જોબ કરી શરૂઆતના ફેઝમાં અને પછી અહીં અમદાવાદ જ છો. અમદાવાદ. બરાબર છે. તો અમદાવાદમાં સાહેબ તમે જે ડિપાર્ટમેન્ટમાં કામગીરી કરી રહ્યા છો તો જનરલી શું વર્ક કલ્ચર હોય છે? તો એસટીઆઈ ની વાત કરું તો સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે અત્યારે હારે પોસ્ટ ઓળખાય છે. હા. અને જ્યારે અમારી ફર્સ્ટ ભરતી આવી એ સમયે જીપીએસસી એ કોમન કરી દીધી ભરતી. એના પહેલા 2013 માં કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે ઓળખાય સીટીઆઈ. હા, અને એ ફક્ત ને ફક્ત કોમર્સ બેકગ્રાઉન્ડ વાળા માટે. અને 2013 પછી સીધી 2018-19 માં જે એડવર્ટાઇઝ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે ઓળખાય કે 2017 માં જીએસટી લાગુ થઈ ગયું. હા. તો એક્સાઇઝ, વેટ બધું મર્જ થઈને જીએસટી થઈ ગયું એટલે તો નામ પણ ચેન્જ થઈને સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે થઈ. બરાબર. સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની વાત કરું તો અલગ અલગ સૌથી વધારે જો કોઈ પોસ્ટમાં ડાયવર્સિફિકેશન હોય તો એ જે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની. આ પોલીસ ખાતાની પોસ્ટ લઈ લો, આ બીજા કોઈ પણ રેવન્યુની પોસ્ટ લઈ લો, સૌથી વધારે ડાયવર્સિફિકેશન હું માનું છું કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પોસ્ટમાં છે. એનું રીઝન છે કે જીએસટી ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ પ્રકારની વિંગ્સ ચાલે છે. હા, વિંગ્સ. સમજો કે આ કોઈ સિટી લેવલ છે કે જ્યાં ન્યૂ રજિસ્ટ્રેશન આપવામાં આવે છે, સ્કૂટીની એસેસમેન્ટ નાના લેવલે થાય છે કે જ્યાં વેપારી સીધો કોન્ટેક્ટમાં છે. ટૂંકમાં એસટીઆઈ નો સંબંધ જે છે મોસ્ટ ઓફ મોરલ ઓફ ધી સ્ટોરી એ છે તમારો કહેવાનો મતલબ કે વેપારી સાથે સાથે સીએ કોઈ વકીલ હોય. હા. એની સાથે આપ ડાયરેક્ટ તો એ યુનિટ ઓફિસ તરીકે ઓળખાય છે. ઘટક ઓફિસ, યુનિટ ઓફિસ. યુનિટ ઓફિસ ની ઉપર રેન્જ ઓફિસ હોય છે. 4-5 યુનિટ ભેગા થઈને એક રેન્જ ઓફિસ હોય છે. અને એ રેન્જ 4-5 રેન્જ ભેગી થઈને એક જેસી ઓફિસ, તેને આપણે જેસી ઓફિસ તરીકે ઓળખાય. વિભાગ. ઓકે, બરાબર. તો એની સાથે એક બેઝિક સ્ટ્રક્ચર થયું. હા. કે જ્યાં વેપારી સીધો જ એના જે ડાયરેક્ટ કામ છે એ કરે છે. એના સિવાય અલગ અલગ વિંગ છે. ફોર એક્ઝામ્પલ તરીકે હું અત્યારે મોબાઈલ સ્કોડમાં છું. હા, મોબાઈલ સ્કોડ એક ચર્ચાનો વિષય જનરલી હોય છે કે બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક હોય છે કે ભાઈ એક વર્ષ તમને ફિલ્ડની જોબ આપણને કરવા માટે પોસ્ટિંગ આપણું થતું હોય છે. એનું બેઝિક કામ એ છે કે જે ગુડ્સની મૂવમેન્ટ થાય છે. હા. એમાં ઇનવોઇસ અને ઈ-વે બિલ. હા. જે બનાવવું કમ્પલસરી છે. તો વ્હીકલ ચેકિંગ કે ભાઈ કોઈ ગુડ્સની મૂવમેન્ટ વિધાઉટ ઇનવોઇસ, વિધાઉટ ઈ-વે બિલ થાય છે કે કેમ. બરાબર. એ આપણું મોબાઈલ સ્કોડનું મેઇન કામ છે. એટલે કે કોઈ વ્યક્તિ માલ જે લઈ જાય છે અથવા તો કોઈ જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરી રહ્યો છે તે માલનું ઈ-વે બિલ જનરેટ થયેલું હોવું એના રૂલ્સ છે કે મિનિમમ 50,000 થી ઉપરનો માલ હોય તો ઈ-વે બિલ જરૂરી છે. આ જગ્યાએ આટલા કિલોમીટર સુધી. યસ. હા. તો એ બેઝિક આપણે ચેકિંગ કરવાનું આપણું મોબાઈલ સ્કોડમાં એક કામ છે. એના સિવાય બીજી એક વિજિલન્સ એન્ફોર્સમેન્ટ વિંગ છે જેનું કામ પર્ટિક્યુલરલી જે લોકો ટેક્સ ચોરી કરે છે, જે વેપારીઓ ટેક્સ ચોરી કરે, બોગસ બિલિંગ એ ઇઝ અ પાર્ટ ઓફ ટેક્સ ઇવેઝન. હા, સમજી ગયો. ટેક્સ કે આ બધાને સર્ચ કરી, ત્યાં રેડ કરી, માલ સીઝર કરી, આ બધું કામ છે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ કરે છે. હા, એન્ફોર્સમેન્ટ. બરાબર. જ્યારે કોઈ વધારે માસની જરૂર હોય તો આપ રેન્જ ઓફિસ કે યુનિટ ઓફિસમાં જો તો બી આપણને એ કામ માટે મોકલતા હોય છે. હા, એ કે એઝ એ એસટીઆઈ થોડો ઘણો તમે અનુભવ થઈ ગયો હોય તો તમને લઈ જાય છે જોડે 1-2 વર્ષ બાદ તો બધાને કે ભાઈ વધારે માસ કે કોઈ મોટી જગ્યાએ જવાનું છે તો અને કામગીરી કદાચ રેડ લાંબી પણ ચાલવાની હોય, 8-10 દિવસ 15 દિવસ બી ઘણી વખત ચાલતી હોય છે રેડ. તો વિદ્યાર્થી મિત્રો, એક આ તમને એક સીન જે છે તમે મૂવી જોઈ હશે, રેડ મૂવી આવ્યું હતું, બરાબર છે? તો એના જેવી ફિલિંગ જે છે અહીં સરને જે વાત કરી રહ્યા છે તો એવી ફિલિંગ તમને અહીંયા આગળ મળી શકે છે
કે એક રેડ મૂવીની અંદર તમને જે રેડ પાડવાનો મોકો મળે છે અને ત્યાં આગળ તમે 8-10 દિવસ સુધી રેડ પાડો છો અને તમે જે ફિલિંગ અનુભવ કરી રહ્યા છો, તો એ પ્રેસ્ટિજિયસ મોમેન્ટ જે છે એ તમને અહીં સ્પેન્ડ કરવા મળશે આ પોસ્ટની અંદર. પ્લસ એની અંદર સરે વાત કરી કે 1 વર્ષ મોબાઈલ સ્કોડની અંદર ઓર્ડર થાય છે, કે જેમાં ફિલ્ડની જોબ છે 1 વર્ષ. સાહેબ ઓર્ડર થાય કમ્પલસરી કરવી જરૂરી છે કે કમ્પલસરી મેરિટ વાઇઝ કમ્પલસરી બેચ વાઇઝ એ લોકો આપના પોસ્ટિંગ કરતા હોય છે. અચ્છા, અલગ અલગ લોટમાં લોટમાં કરતા હોય છે બધા, કે પહેલા 100 પછી 100 એ રીતે ડિવાઈડ કરી 1 વર્ષ માટે. 1 વર્ષ માટે બરાબર છે. અને પછી જનરલી 1 વર્ષ પૂરું થાય પછી તમે રૂટીન પોસ્ટિંગ આપણો કોઈ પણ જગ્યાએ આપણે ટ્રાન્સફર કોઈ પણ બ્રાન્ચમાં કે યુનિટ ઓફિસ રેન્જ કે જીસી ઓફિસમાં આપણી ટ્રાન્સફર સીધી થઈ જાય છે. બરાબર. અને ઘણી વખત વિદ્યાર્થીઓના મગજમાં એ પણ ડાઉટ હતા કે સર આની અંદર પોસ્ટિંગ ક્યાં હોય, કે સાહેબ અમને મારા વતનમાં પોસ્ટિંગ મળી શકે, કે સાહેબ અમને પોસ્ટિંગ જનરલી કયા વિસ્તારમાં મળે. તો આની અંદર એક એરિયા ફિક્સ હશે, કારણ કે ઇન્ડસ્ટ્રીયલ જે એરિયા હશે ત્યાં જ આ રેન્જ જે છે લાગતી હશે. અત્યારે ટોટલ 103 યુનિટ ઓફિસ છે આખા ગુજરાતમાં, 25 રેન્જ ઓફિસ છે અને 12 ડિવિઝન છે, વિભાગ છે. અને ફ્યુચરમાં ડિપાર્ટમેન્ટ એક્સપાન્ડ થવાના ચાન્સીસ પણ વધારે છે, કારણ કે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર ડેવલપ થશે. જીએસટી રજિસ્ટ્રેશન જેટલા વધારે અપાશે, જેટલા વેપારીઓ રજિસ્ટર વધારે થશે, એમ વર્કલોડ વધવાનો છે. એ રીતે ડિપાર્ટમેન્ટ એક્સપાન્ડ થશે. અને મેજરલી જે આપણી ઓફિસો છે એ મેજરલી મોટી સિટીમાં વધારે છે. કોઈ સમજો કે અમદાવાદ છે, ગાંધીનગર છે, પ્રાંતિજ, હિંમતનગર છે, મોડાસા છે, સાઉથમાં સુરત છે, બરોડા છે. તો મેગા સિટીમાં આપણી ઓફિસો મેક્સિમમ છે, વધારે છે. એટલે કહેવાનો મતલબ કે રૂરલ એરિયામાં તમારે ત્યાં આગળ તો કચેરીમાં કામ કરવાનું નહીં જ હોય, કે કદાચ હોય માની લો કે ગાંધીનગર તો ગાંધીનગર સબ ડિવિઝન મોડાસા હોઈ શકે છે, હિંમતનગર હોઈ શકે છે. એ રીતના ટૂંકમાં તમારે જ્યાં કામ કરવાનું હશે ત્યાં લગભગ નગરપાલિકા વિસ્તાર તો લાગતો રહેશે એવી જ જગ્યાએ. બાકી રૂરલ એરિયામાં પોસ્ટિંગ નથી હોતું આની અંદર. તો આ એક એડવાન્ટેજ બી છે આમ તો સાહેબ, કે તમે ત્યાં તમારી સોશિયલ લાઈફને ફોર્મ કરી શકો છો ત્યાં આગળ આરામથી. અને તમે ત્યાં આગળ એક સિટી એરિયાની અંદર જનરલી તમારી જોબની વર્કપ્લેસ જે છે એ સિટી એરિયાની જનરલી હોય છે. તો સાહેબ આપનો આટલા વર્ષનો અનુભવ થયો છે એઝ અ એસટીઆઈ તરીકે, તો તમને કેવી અનુભવ રહ્યો અત્યાર સુધીની જર્નીનો, કે ભાઈ એઝ અ એસટીઆઈ તરીકે કે જોબ સેટિસ્ફેક્શનથી માંડીને કે તમારી પોતાની એક સ્ટેબિલિટીથી લઈને? કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની વાત કરું તો જોબ સેટિસ્ફેક્શન તો પૂરેપૂરું છે. એનું કારણ છે કે સરકારનો કમાઉ દીકરો છે. ઓબ્વિયસલી, કારણ કે ભાઈ સરકારની એક ખાસ આવક જે છે શામાંથી થાય છે? આ રીતના કર જે તમે ભરો છો ને એ સરકાર બજેટ બનાવવામાં વાપરે. સરકાર બજેટ બનાવે છે ને એની અંદર આવક અને જાવક લખે છે કે આવક અમારી આટલા સોર્સમાંથી થશે. તો એમાંથી આવકમાં કમાઉ દીકરો તરીકે જે સાહેબે શબ્દ વાપર્યો કે સરકારને આવક શામાંથી થાય છે? આ ડિપાર્ટમેન્ટ છે કે જે ખાસ કરીને જીએસટી ડિપાર્ટમેન્ટ, તો એ સરકારની આવકનો મુખ્ય સ્ત્રોતમાંનો એક છે કે જ્યાંથી સરકાર એના બજેટ માટે એ પૈસા કોના ઉપર ખર્ચે છે? વેલફેર સ્કીમ તરીકે જનતા ઉપર જ ખર્ચવાની છે. તમારી પોતાની સેફટી, સુરક્ષા અને તમને બધી વસ્તુઓ સુવિધાઓ અવેલેબલ કરાવવા માટે જનરલી ખર્ચતી હોય છે. તો તમે કીધું કે જોબ સેટિસ્ફેક્શન તો છે 110% છે. બરાબર છે. તો અત્યાર સુધી જર્નીમાં તમને ઉતાર ચઢાવ બી આવ્યા છે જોબની અંદર? તો ફર્સ્ટ પોસ્ટિંગ મારું ગાંધીધામ થયું કે કચ્છ જિલ્લો ક્યારેય જોયો નથી. અને સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની જોબમાં એક પોસ્ટિંગ એ કોઈ ફિક્સ નથી કે તમને નજીક જ મળે, દૂર મળે. ચાન્સીસ સો મેની છે. અને પોતાના ડિસ્ટ્રિક્ટમાં સાહેબ ક્યારે બી પોસ્ટિંગ મળી શકે એવું કોઈ ફિક્સ નથી કે પોતાના જિલ્લામાં જ મળે. પ્લસ 3-4 વર્ષે ટ્રાન્સફર, એ બી એક મુદ્દો છે. પણ એનો પોઝિટિવ વે એ છે કે આપ અલગ અલગ જગ્યાએ આપણું પોસ્ટિંગ હશે તો આપણો પર્સનલ ડેવલપમેન્ટ સારો થશે. લાઈક કે મારું ફર્સ્ટ પોસ્ટિંગ ગાંધીધામ હતું કે મારા વતનથી 400 કિલોમીટર દૂર. તો શરૂઆતમાં આપણને એવું લાગે કે વતનથી દૂર છે, પણ અત્યારે હું વિચારું છું તો બહુ સારો એવો બેનિફિટ મારા કરિયર માટે રહ્યો છે. શરૂઆતમાં તમને બહુ બધી વસ્તુઓ શીખવાની ચેલેન્જ મળી હશે ત્યાં આગળ, કે કારણ કે ગાંધીધામ જે છે એક ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે સૌથી મોટામાં મોટું ત્યાં આગળ. અને ત્યાં આગળ તમને એક ચેલેન્જિંગ ટાસ્ક પણ હશે કે શીખવા માટે થઈને. તો મિત્રો જે લોકોને શીખવું છે ને એ લોકોને થોડું સેક્રિફાઈસ તો આપવું જરૂરી જ છે. અને ગવર્મેન્ટ જોબની અંદર દરેક વ્યક્તિ નામ નથી બનાવી શકતો. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવું. ગવર્મેન્ટ અધિકારી બને છે તો બધા, પરંતુ નામ બહુ જૂજ લોકો બનાવી શકે છે. કે તમે કેટલા ઓફિસરોને ઓળખતા હશો? શું કેવું છે સાહેબ? કે ડિપાર્ટમેન્ટની અંદર તમારે એક છાપ હશે
કે આ સાહેબ જે એમની જોડે ભાઈ નોલેજેબલ ફિલ્ડનો બાદશાહ કહેવાય. આ બધા શબ્દો જે છે તમે સાંભળ્યા હશે કે ભાઈ આ સાહેબ જોડે સોલ્યુશન હશે. તો સરકારને પણ આવા અધિકારીઓની જરૂર છે. તો તમે પણ અધિકારી બનવાનું સપનું ખાલી ગવર્મેન્ટ માટે નહીં, જેમ સાહેબે કીધું ને કે એક શીખવાનો ચેલેન્જ જે છે તે આગળ મને મળ્યો, તો જે મારા માટે એક બેસ્ટ સારો અનુભવ હતો કે ત્યાં આગળ સિક્યોરિટી બધી સિક્યોરિટી ના જોવાની હોય. ક્યારે પછી તમારી પોતાની એક મોરાલિટી હોય છે સાહેબ, કે જ્યાં આગળ તમે પોતાના અનુભવના આધારે તમે સરકારને પણ મદદરૂપ થઈ શકો ને તમારું પોતાનું એક સેલ્ફ સેટિસ્ફેક્શન સાહેબ આનાથી મોટું કોઈ ના હોઈ શકે કે ભાઈ ડિપાર્ટમેન્ટ તમારી આટલી કદર કરતો હોય. તો આપણે ડોક્ટર લાઈનમાં એવું એક કહેવાય છે કે સર્જન હોય તો જ્યાં સુધી હાથમાં બ્લડ ના લાગે ત્યાં સુધી સેટિસ્ફેક્શન ના આવે. ઓપરેશન કરીને આવે તેના ચહેરા પર અલગ સેટિસ્ફેક્શન હોય. સેમ વસ્તુ આપણી જોબમાં છે કે આજે સરકારને કોઈક આપણે કરચોરી પકડી, સરકારમાં પૈસા ભરાયા, તો એક અલગ જ સેટિસ્ફેક્શન છે કે આજે ઘણી વખત આપણે બેસતા હોઈએ સાંજે તો વાતો કરીએ કે આજે તો 2 કરોડ ભરાયા કે 5 લાખ ભરાયા કે 10 લાખ ભરાયા, મેં આ વસ્તુ શોધી એમાંથી આટલા રૂપિયા ભરાયા. તો એ સેટિસ્ફેક્શન જ કંઈક અલગ છે. ઓબ્વિયસલી કે એક અલગ જ તમને ઉત્સાહ અને એક્સાઇટમેન્ટ હોય છે બોડીની અંદર, અને તમારી પોતાની ફિલિંગ પણ એક અલગ હોય છે સાહેબ કે 2-5 કરોડ રૂપિયા તમારા માટે કમાવા કરતા પેલો વ્યક્તિ જે ચોરી કરતો તેના તમે ભરાવ્યા સરકારમાં, કારણ કે ભાઈ એ 5 કરોડ રૂપિયા એ સરકાર કોના માટે ખર્ચશે? કલ્યાણકારી વેલફેર યોજનાઓમાં ખર્ચશે. અલ્ટિમેટલી સરકારને તમે બેનિફિટ કરી આલ્યો તો મેઇન વસ્તુ શું છે? એઝ અ ગવર્મેન્ટ ઓફિસર તમારી જર્ની અહીં આગળ ફૂલફિલ થાય છે. સપોઝ કે અત્યારે હું મોબાઈલ સ્કોડમાં છું તો 75 લાખનો એક એવરેજ આપણા મગજમાં ફિગર હોય કે આટલી કરચોરી આપણે પકડી છે 75, 80, 90. તો મહિનાનો ટાર્ગેટ 20-25 તારીખે જ્યારે પૂરો થઈ જાય માઇન્ડમાં કે ભાઈ 70 લાખ ભરાઈ દીધા કે 80 લાખ, તો એ સેટિસ્ફેક્શન કંઈક અલગ છે. ઓબ્વિયસલી સર. તો આ જ મેઇન વસ્તુ છે કે જ્યાં તમે શાંતિથી ઘરે બેસીને રાત્રે એક આરામની ઊંઘ જે છે લઈ શકો છો. આપણે નથી કહેતા કે પૈસાથી તમે ડોક્ટરને ખરીદી શકો છો પણ ઊંઘને નથી ખરીદી શકતા. તો આવી જ કંઈક વસ્તુ જોબ સેટિસ્ફેક્શનની અંદર પણ છે કે જીવનની દરેક વસ્તુ પૈસાથી નથી મળતી. જીવનની જે ઇનર હેપીનેસ જેને આપણે કહીએ છીએ, આંતરિક ખુશી અને આંતરિક શાંતિ, એ જનરલી આપણા સારા નેક કામોથી મળે છે. કે જેને સાહેબે ઉદાહરણ પૂરું પાડ્યું કે અમારા ટાર્ગેટ હોય છે કે ભાઈ 70 લાખ 80 લાખ એ મહિને જે કરચોરી કરતા હોય એમને એક વખત પકડીને ભરાઈ દઈએ ને તો મહિને અમને એમ મળે કે હા ભાઈ ચલો આ મહિને આપણે કામ સારું કર્યું છે, તો સરકાર તમને જે પગાર આપે છે વર્થ ઇટ લાગે. બરાબર છે. તો આ વિચારસરણી સાથે જ્યારે તમે કામ કરો છો ને તો ત્યારે તમને એનો આનંદ કંઈક અલગ જ હોય છે. ક્લિયર છે. તો ગવર્મેન્ટની તૈયારી કરવાની સાથે સાથે તમને મેઇન વસ્તુ આ પણ છે કે ચેલેન્જ, કારણ કે ચેલેન્જ તો સાહેબ ડગલે ને પગલે તમને મળશે તો ખરી જ, કે તમને એવું નથી કે ભાઈ ઓફિસ વર્કમાં હું શાંતિથી આરામથી સહયોગ કરું અને બેસી રહું. બરાબર. કારણ કે ગવર્મેન્ટનું સ્ટ્રક્ચર છે જે લોકોના માઇન્ડમાં હતું પહેલા કે ગવર્મેન્ટ એટલે શાંતિ. લોકોના મગજમાં એક પર્સપેક્ટિવ છે ગવર્મેન્ટ નોકરી એટલે શાંતિ, કે ત્યાં શાંતિ છે, આરામ છે. એવું ખરેખર બિલકુલ નથી. અત્યારે જે પ્રમાણે ડિપાર્ટમેન્ટ વધી રહ્યો છે, કે અત્યારે ઇકોનોમી આપણી ગ્રો કરી રહી છે, કે જે પ્રમાણે ટાઈમ જઈ રહ્યો છે એ પ્રમાણે ગવર્મેન્ટમાં કામનું ભારણ બહુ જ છે. ઓબ્વિયસ કોમ્પ્લેક્સ થઈ ગયું, મેનેજમેન્ટથી માંડીને એડમિનિસ્ટ્રેશનથી માંડીને તમામ વસ્તુ. કારણ કે સાહેબ એક બાજુ જનસંખ્યા પણ વધતી જાય છે, એક બાજુ રિસોર્સિસની શોર્ટેજ છે આપણી જોડે, કે ભાઈ રિસોર્સિસ બધા માટે સફિશિયન્ટ નથી, અને એવા સંજોગોની અંદર ઓફિસરોની શોર્ટેજ બી પડતી હશે ફિલ્ડમાં. બરાબર છે. દર વખત સરકાર પણ બૂમો પાડતી હોય છે કે ભાઈ ચલો ઓફિસરની શોર્ટેજ છે. કોર્ટ પણ ઘણી વખત કહેતી હોય છે કે ભાઈ તમે ભરતી કરો ચલો ડિપાર્ટમેન્ટની અંદર, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે, કારણ કે સરકારને પણ આવક તો અલ્ટિમેટલી ત્યાંથી જ થવાની છે. અને બીજી વસ્તુ ખાસ કરીને હું તમને કહીશ, જણાવવા માંગીશ કે ભાઈ આ ટેક્સના એવા ડિપાર્ટમેન્ટ હોય છે ને ત્યાં જનરલી લાગવગ સરકાર બહુ ના ચલવે. ક્યારે કેમ ના ચલવે સરકાર? કારણ કે ભાઈ સરકારની આવકનો સોર્સ જ એ છે ત્યાં આગળ. તો આ ડિપાર્ટમેન્ટ જનરલી સાહેબ એક સ્ટ્રિક્ટ ડિપાર્ટમેન્ટ તરીકે આપણે રન થતો છે, અને સરકાર જે છે એના અધિકારીઓ સચોટ રીતે પ્રામાણિક રીતે કાર્ય સતત ને સતત કરતા રહે છે, અને એના આધારે સરકારને અને જનતાને પણ બેનિફિટ થાય છે. પરંતુ ભારતની અંદર પણ, સમગ્ર ભારતની અંદર આપણે કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સમાં જોઈએ તો ભારતની અંદર ભ્રષ્ટાચારમાં બહુ પાછળ છે આપણે, એટલે કે ભ્રષ્ટાચાર ખૂબ જ વધુ પ્રમાણમાં થઈ રહ્યો છે. એક એ પણ સાહેબ એક ચિંતાનું કારણ છે
કે ઘણી વખત એ મેન્ટાલિટી સાથે ઘણા લોકો આવતા હોય છે કે ચલો સરકારની અંદર પૈસા બનાવી લઈશું કે આ કરી લઈશું, તો એની પોસિબિલિટી હું ઘણી વખત જોતો હોઉં છું ને, તો એક વોચ રાખીને બેસી રહે છે એસીબી સાહેબ. તો તમારો અનુભવ શું કહે છે કે તમારી આજુબાજુ અત્યાર સુધીમાં તમે જોયું હશે આ જર્નીની અંદર, તો આ વસ્તુ આ માનસિકતા સાથે વિદ્યાર્થીઓ ઘણા તૈયારી કરતા હોય છે, તો તમારો એમના માટે શું સંદેશ છે ખાસ કરી? એ મેન્ટાલિટીથી જે લોકો તૈયારી કરે છે એ જ્યારે પણ સરકારમાં આવશે તો એમનું વિઝન ઓટોમેટિક ચેન્જ છે કે એ લોકો જે વિચારે છે કે આવું છે, આવું થાય છે, આવું થાય છે, એનાથી સરકારી કામ તદ્દન વિરુદ્ધ ચાલે છે. કે ભાઈ એક મેન્ટાલિટી આપણા લોંગ ટાઈમથી થઈ જ ગઈ છે કે સરકારી કામ એટલે કરપ્શન છે. પણ અત્યારની જે જનરેશનની વાત કરીએ આપણે, ન્યૂ જનરેશનની વાત કરીએ, અત્યારના સમયની પણ વાત કરીએ કે ટોટલી બધું જ ઓનલાઈન છે. પ્લસ સાથે સાથે એસીબી ખૂબ સરસ કામ કરી રહી છે. કારણ કે એસીબી ની અંદર આપણે જોતા હોય છે કે ભાઈ આને પકડ્યો, આના ઉપર રેડ થઈ, તો એના કરતા એના લીધે એક વિદ્યાર્થીઓની અંદર પણ અધિકારી વર્ગની અંદર પણ એક ખોફનો માહોલ હોય છે કે ભાઈ આખી જિંદગીથી હાથ ધોવો એના કરતા બેટર છે. અને એક થિંકિંગની વાત છે કે એક થિંકિંગ થઈ ગઈ છે કે આવું છે, પણ આપ જ્યારે ગવર્મેન્ટમાં આવશો તો ઓટોમેટિક આપણી થિંકિંગ ચેન્જ થઈ જશે કે ખરેખર આવું નથી. તો સમજો કે 1 લાખ લોકો છે, એકમાંથી કોઈ એક ગુનો કરે છે, તો આપ એને જોશો બહાર કે ભાઈ આ વ્યક્તિ અહીંયા આવું કર્યું, એ મગજમાં શું છે કે અહીંયા આવું ચાલતું હશે. આ હ્યુમન મેન્ટાલિટી છે. ઓબ્વિયસ. એટલે 1 લાખમાંથી 2 જણા આપણે પેલા જે નથી કરતા એમના સામે નહીં જોઈએ, 2 જણાએ કર્યું એટલે અહીંયા આવું ચાલતું હશે, એક આવી ધારણા આપણે બાંધી લઈએ છીએ. પણ એ ક્યારે જશે કે જ્યારે આપ બીજા શું કરે છે એ જોશો, પ્લસ કાં તો પછી તમે આપ અંદર જશો કે આપ ગવર્મેન્ટનો ભાગ બનશો, તો આપણને ખ્યાલ આવશે કે ખરેખર આ જે મેન્ટાલિટી છે એ ખોટી છે, આ ધારણા ખોટી છે. ઇન શોર્ટ ઓબ્વિયસલી કે ઘણા લોકો માનતા હોય છે, તો એ મેન્ટાલિટી જે છે સરે કીધું ને એમ કે તમે ડિપાર્ટમેન્ટની અંદર જશો ને ત્યારે એ મેન્ટાલિટી તમારી બદલાઈ જાય છે. અને બીજી વસ્તુ એ પણ છે કે સરકારની અંદર સરકારી નોકરી મેળવીને જેટલી રિસ્પેક્ટ તમને સમાજે આપીને એટલી જ રિસ્પેક્ટ જો ભ્રષ્ટાચારના આરોપમાં સાહેબ પકડાશો ને તો સમાજ એટલી નફરત બી કરશે તમને. કારણ કે સમાજ એક બાજુ તમને વાહવાહી કરે છે તો સમાજ તમને ગાળો પણ આપવા તૈયાર હોય છે. તો અલ્ટિમેટલી આ મોરાલિટી છે વ્યક્તિની કે ભાઈ તમારે એક એથિકલ રીતે રહીને તમારે પ્રેક્ટિસ જે છે જનરલી કરવી જોઈએ. અને મેઇન વસ્તુ તમને ગમે તેટલા રૂપિયા બી કમાઈ લેશો ને, પરંતુ અલ્ટિમેટલી તમને આંતરિક સુખ નહીં મળે કે જેવું સરે કીધું કે ભાઈ પૈસા સરકારમાં ભરાવડાવીએ ને એની મજા જ કંઈક અલગ હોય છે. તો એ વસ્તુનું સેટિસ્ફેક્શન તમને જોઈતું હોય તો થોડી કરેજ પણ રાખવી પડશે અને થોડી સિમ્પ્લિસિટી પણ રાખવી પડશે લાઈફસ્ટાઈલની અંદર. ક્લિયર છે? તો સર જોડે એક શાનદાર અનુભવ રહ્યો આપણો આજના ઇન્ટરવ્યૂ દરમિયાન, સેશન દરમિયાન, કે સરે એમની જર્ની શરૂઆતથી લઈને કે કોલેજ બેકગ્રાઉન્ડથી લઈને કે એક મિકેનિકલ એન્જિનિયરિંગ તરીકે કરિયરની શરૂઆત કરી હતી અને ત્યાંથી લઈને અત્યારે 4-5 વર્ષ સર્વિસના એમના થઈ ચૂક્યા છે એસટીઆઈ. અને આઈ હોપ કે સાહેબ જલ્દી જ તમારું હવે એસટીઓની અંદર પણ પોસ્ટિંગ આવે કે 2-3 વર્ષની અંદર, હવે 2 વર્ષની અંદર મેક્સિમમ તમારું પોસ્ટિંગ એવરેજ 7 વર્ષ પછી પ્રમોશન આવી જાય છે. તો તમારું પ્રમોશન જે છે એ ક્લાસ 2 ની અંદર આવે અને રિટાયરમેન્ટ જે છે અમે તમારી જેસી સુધી જોવા માંગીએ છીએ કે એસી ના તો ઉપર એટલીસ્ટ તમારી રિટાયરમેન્ટ જે છે તે આગળ થાય. અને જોડે જોડે અત્યારે એમની તૈયારી જે છે કે ક્લાસ 1-2 ની તૈયારી છે, તો એની અંદર બી ચલો કદાચ કોઈ સારી પોસ્ટ મળી જાય છે, તેના માટે ઓલ ધ બેસ્ટ સરને પણ. અને બીજી વસ્તુ ખાસ કે સરે જે વાત કરી છે આપણને એમની જર્ની દરમિયાનની, એ ચાહે પ્રિલિમની હોય, એ ચાહે મેન્સની હોય, એ ચાહે જોબ પ્રોફાઇલની હોય, તો આ કન્ડિશન જે છે ને પ્રેક્ટિકલ કન્ડિશન ઉપર વાત કરી છે કે સાહેબે હવાઈ વાતો નથી કરી કે સાહેબ હું 16 કલાક વાંચતો હતો કે 15 કલાક વાંચતો હતો કે આ રીતે એમને એમ પ્રિલિમ પાસ થઈ ગયો અને એમ મેન્સ પાસ થઈ ગયો. તો જનરલી જે સક્સેસફુલ કેન્ડિડેટ છે તો એમની જે સફર રહી છે એ સફરની એકદમ સચોટ વ્યવસ્થા શું હોય છે, સચોટ પ્લાનિંગ શું હોય છે એના વિશે એમને સમજ આપી છે આપણને કે ભાઈ આ રીતે તૈયારી કરશો તો તમે અવશ્ય સિલેક્શન જરૂર લઈ લેશો. અને સાહેબે એ પણ કીધું છે આપણને ફિયર ઓફ ફેલિયર ક્યારેય નહીં રાખતા, કારણ કે સાહેબ ફેલિયર તમારા આગળના બીજા કેરિયરના દરવાજા અવશ્ય ખુલ્લા હોય છે. એક વસ્તુ એટલું કહેવા માંગુ છું ગવર્મેન્ટ જોબ માટે કે ગવર્મેન્ટ જોબમાં પાસ ફેલ વર્ડ છે જ નહીં. કાં તો આપ ક્લિયર છો કાં તો આપ અનક્લિયર છો. વિદ્યાર્થીઓને હું એવરી ટાઈમ કહેતો હોઉં છું, ઇવન મારા માટે, મારી વાઈફ
પણ પ્રિપરેશન કરે છે. બરાબર છે. તો એની જર્નીમાં બી ઉતાર ચઢાવ છે. તો હા. સિમ્પલ આ જ વસ્તુ કહું છું કે કાં તો આપ ઇન છો કાં તો આપ આઉટ છો, આપ ક્લિયર છો અથવા તો આપ અનક્લિયર છો. હા, પાસ ફેલ ગવર્મેન્ટ એક્ઝામમાં છે જ નહીં. છે જ નહીં. એટલે ફેઇલર મગજમાં લઈને ના ફરો કે હું Obviously. ફેલ થયો છું. ફેલ થયા નથી, હા, આપ ક્લિયર નથી કરી. જે બોર્ડર છે એ આપ ક્લિયર નથી કરી શકે, એ નેક્સ્ટ ટાઈમ આપ ક્લિયર કરશો. અને ચલો જીવનમાં ક્લિયર ના બી કરી શકે તો તમારી જોડે નવા નવા રસ્તા વધારે છે. વધારે છે. કે સપોઝ આપ કોઈ એન્ટરપ્રેનર બનવા માંગો છો હા. તો આપે ઇકોનોમી સબ્જેક્ટ જીપીએસસી ક્લાસ 1 2 માં કર્યો છે તો એનું પર્સપેક્ટિવ આપણો આખો અલગ જ એ હશે. જોવાનો નજરિયો તમારો આપ અલગ શેર હશે. માર્કેટમાં ટ્રેડિંગ કરો છો હા, તો જનરલ વ્યક્તિ ટ્રેડિંગ કરતો છે ને જ્યારે આપ તૈયારી કર્યા બાદ ટ્રેડિંગ કરતા હશો તો obviously ઘણી sir. બધી એના કરતા 10 ગણી વસ્તુ તમને વધારે ખ્યાલ હશે. Obviously કે માર્કેટ ક્યારે ઉપર જશે ડાઉન જશે તો તમે બીજા બધા ફોરેન માર્કેટ, ઇકોનોમિકલ પોલિસી, રેટ, બેંક રેટ કઈ રીતે ઇન્ટરનેશનલ રિલેશન હા, બહુ યાર. બધા ફેક્ટર છે. ઓબ્વિયસલી. તો આ બધી વસ્તુઓ સર એક સરસ મજાની વાત કરી છે આપણને કે ભાઈ તમે ફેલ બી થશો ને તો તમારી જોડે લોટ્સ ઓફ ઓપોર્ચ્યુનિટી છે, પણ શરત એ છે કે તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી એકદમ સમર્પણ સાથે કરતી કરેલી હોવી જોઈએ કે ભાઈ એવું નહીં કે ખાલી ટાઈમ પાસ માટે કરેલી હોવી જોઈએ. Yes. બરાબર છે. તો સર જોડે એક ખૂબ જ મસ્ત સરસ મજાનો આપણે ટાઈમ સ્પેન્ડ કર્યો કે સાહેબ વિદ્યાર્થીઓને તમે અલ્ટિમેટલી શું સંદેશ તમારા વતીથી આપવા માંગશો કે અલ્ટિમેટ કે વિદ્યાર્થી જીવનને શું કરવું જોઈએ આગળના પેઢીને? આગળની પેઢીને ખાસ તો આપ સિમ્પલ છે કે ફોકસ. હા, આપ ફોકસ રહો. આપ ગવર્મેન્ટની તૈયારી કરો છો અથવા કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં છો અથવા તો કોઈ સ્ટાર્ટઅપ કરો છો, કોઈ પણ ફિલ્ડમાં આપ હો, બસ ફોકસ રહો. પૂર્ણ સમર્પણ. યા 0 યા 100%. 50-50 80-20 નો કોઈ ચાન્સ નથી. કોઈ ચાન્સ નથી. આપ બરાબર છે. 80-20 કરશો તો ક્લિયર થવાના ચાન્સીસ 80-20 થઈ જશે. હા, આપ સાચી. ક્યાં તો 0 કરો કાં 100% કરો. તો સરનો કહેવાનો મતલબ એ છે કે જે બી કરો, ભક્તિ જેની બી કરો, એ ચાહે તમે ઈશ્વરની કરો, એ ચાહે કોમ્પિટિટિવ એક્ઝામની કરો, એ ચાહે તમે એન્ટરપ્રેન્યોરશિપ તરીકે તમારા કરિયરની ભક્તિ કરો, પરંતુ સંપૂર્ણ સમર્પણ સાથે કરો. તો બસ આ જ સક્સેસ થવાનો સરનો મંત્ર છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. તમારી Thank you so જોડે much. વાતચીત દ્વારા ઘણા વિદ્યાર્થીઓને એક સારું માર્ગદર્શન પણ મળ્યું આજે આપણને. અને આ વિષય જે છે આપણો કોમ્પિટિટિવ એક્ઝામને લઈને, તો એસટીઆઈની જોબ અને એસટીઆઈની પ્રોફાઇલની આપણે જે વાત કરી, તો આવનારા વિઝન જે વિદ્યાર્થીઓ માટે ક્લિયર હશે કે ભાઈ મારે એસટીઆઈ કરવી જોઈએ કે ના કરવી જોઈએ, કે હું શું કરું, તો એમને પણ એક વિઝન ક્લિયર થયું હશે. Yes. આવનારી એસટીઆઈની ભરતી જે ડેટ આવી ચૂકી છે એના માટે ક્લિયર છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. અને સર આપણે જ્ઞાન લાઈવના પ્લેટફોર્મ ઉપર આવ્યા છે અને આપણે જે સરે જે વાત કરી છે એ સેમ મેથડથી આપણે પ્રિપરેશન કરાવીએ છીએ. એ ચાહે પ્રિલિમ હોય, એ ચાહે મેન્સ હોય, ચાહે ઇન્ટરવ્યુ હોય, કે જે રીતે સ્ટેપ બાય સ્ટેપ જે એક ઓલ ઓવર સક્સેસ મંત્ર છે દરેક સક્સેસફુલ કેન્ડિડેટનો, એ મેથડને આપણે ફોલો કરી છે. આપણું જ્ઞાન લાઈવ પ્લેટફોર્મ એ ઓછા ટાઈમ પીરિયડમાં વિદ્યાર્થીઓને સફળતામાં ગુજરાતનું નંબર 1 પ્લેટફોર્મ પણ છે. તો સર વેરી વેરી કોંગ્રેચ્યુલેશન તમારા આગળના ફ્યુચર માટે પણ, અને આવનારા સમયમાં સાહેબ પણ એમના કરિયરની અંદર સારી એચિવમેન્ટ મેળવે એવી સરને પણ શુભકામનાઓ. ચલો વિદ્યાર્થી મિત્રો, આજનો સેશન આપણે અહીં આગળ પૂરો કરીએ છીએ.